હવે 3 લોકોની ત્રિપુટી છે. એક્ટર છે, પ્રોડ્યુસર છે અને ડિરેક્ટર છે. એક્ટરની વાત કરું તો સિદ્ધાર્થ આંધેરિયા સર છે, પ્રોડ્યુસરની વાત કરું તો રશ્મિન મજીઠિયા છે અને ડિરેક્ટરની વાત કરું તો વિપુલ મહેતા છે. બરોબર છે. આ 3 લોકોની ત્રિપુટી છે. એની પાછલી 2 ફિલ્મો અને અત્યારની ચાલી રહેલી બચુની બેન પણ આના વિશે વાત કરવાની છે. હવે પાછલી જો 2 ફિલ્મોની વાત કરું, ચાલ જીવી લઈએ અને કહેવતલાલ પરિવાર, તો આ બંને ફિલ્મો પોતપોતાના સમયમાં હાઈએસ્ટ ગ્રોસિંગ હતી. તો શું આ બચુની બેન પણ 2025માં રિલીઝ થઈ એ હાઈએસ્ટ ગ્રોસિંગ થશે આ વર્ષની કે નહીં થાય એ જોવાનું છે. ચાલ જીવી લઈએની વાત કરીએ તો આ ફિલ્મના નામે એક રેકોર્ડ છે કે 21મી સદીમાં સૌથી વધુ કલેક્શન કરનારી ગુજરાતી ફિલ્મ જે 7 વર્ષ થિયેટરમાં ચાલી, આવો કંઈક રેકોર્ડ ચાલ જીવી લઈએના નામે છે. 2019માં ફેબ્રુઆરીમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. 300 અઠવાડિયા ઉપર આ ફિલ્મ થિયેટરમાં ચાલી છે. 52 કરોડ અને 14 લાખ રૂપિયા આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન છે. એટલે એ વર્ષની તો સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની, પણ 21મી સદીની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની એવું મને ગૂગલે કીધું. કહેવતલાલ પરિવારની વાત કરીએ તો 17 કરોડ અને 70 લાખ રૂપિયા નેટ કલેક્શન છે અને 21 કરોડ અને 50 લાખ રૂપિયા વર્લ્ડ વાઇડ કલેક્શન આ ફિલ્મનું છે. વર્ષ 2022માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. એટલે વર્ષ 2022માં સૌથી વધુ કલેક્શન કરનારી આ ફિલ્મ બની હતી. પહેલા નંબર પર આ ફિલ્મ જ હતી ગુજરાતી લેંગ્વેજમાં સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ. 2025ની વાત છે. હવે બચુની બેન પણ રિલીઝ થઈ છે. એટલે અત્યાર સુધી જો આ ફિલ્મનું કલેક્શન જોઈએ તો 11 કરોડ અને 54 લાખ જેવું કંઈક ગ્રોસ કલેક્શન આ ફિલ્મનું બને છે. તો આ ફિલ્મ 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બનશે કે નહીં બને એ જોવાનું છે. હવે આમાં છે ને જો 2 વસ્તુ અત્યારે જ છે. એક તો આ ફિલ્મના કલેક્શન હવે ઘટી ગયા છે. 1 લાખ 2 લાખ 1 લાખ 2 લાખ ડેઇલીના કલેક્શન આવે છે અને દિવાળીનો સમય છે. દિવાળીના સમયમાં પણ ગુજરાતીમાંથી ચણિયાટોળી છે, પછી હિન્દીમાંથી થામા છે અને બીજી પણ ઘણી ફિલ્મો હશે. એટલે દિવાળીનો તહેવાર એટલે ભરપૂર ફિલ્મો પ્લસ રજાનો માહોલ, એટલે આમાં તો રિસ્ક જેવું છે. એટલે આ ફિલ્મ અત્યારે ચાલી રહી છે. જો બચુની બેનપણીને પ્રોપર શો મળશે અને આ ફિલ્મ લોકો થિયેટર્સમાં જોવા જશે તો શક્યતા છે કે આ ફિલ્મ 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની જાય. કારણ કે અત્યારે આ ફિલ્મનું કલેક્શન જોઈએ ને તો કેટલું છે ખબર? 11 કરોડ અને 54 લાખ રૂપિયા છે. એટલે કે 2025ની સૌથી વધુ કલેક્શન કરનારીમાં 3જા નંબર પર છે. બીજા નંબર પર ઓલ ધ બેસ્ટ પંડ્યા છે અને પહેલા નંબર પર ઉમરો છે. એટલે આ ફિલ્મને બચુની બેનપણીને 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ જો બનવું હોય તો આ ફિલ્મને 14 કરોડ અને 70 લાખનું ગ્રોસ કરવું પડે. 14 કરોડ અને 70 લાખનું અત્યારે કેટલું થયું છે તો કે 11 કરોડ અને 54 લાખ. એટલે શક્યતાઓ છે જો દિવાળીનો માહોલ હોય, લોકો આ ફિલ્મ્સ જોવા માટે થિયેટરમાં જાય, શક્યતાઓ છે કે દિવાળીની રજાઓ ખતમ થાય અને નવેમ્બર મહિનો આવતા આવતા આ ફિલ્મ 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી બની જાય. બાકી શક્યતાઓ અત્યારે પૂરેપૂરી છે કે આ ફિલ્મ બીજા નંબર પર તો આવશે જ, પણ પહેલા નંબર પર હજુ નથી આવી. પહેલા નંબર પર આવે એવી શક્યતાઓ છે, પણ એ દિવાળી પછી ખબર પડે. તમારું શું માનવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અને 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી 3જા નંબરની બચુની બેનપણી અત્યારે જ છે. ધન્યવાદ.